ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. અને આજ તો ઉઠી ગયા છે ને અત્યારે દુકાને જવાનું છે. અને અત્યારે આમ જો મારા પપ્પા ગામડે ગયા હતા તો ત્યાંથી આ બધો સામાન આવી ગયો છે, શાકભાજી ને એવું. તો એ મામાના ઘરે અને કાકાના ઘરે દેવા જવાનું છે, ત્યાંથી આપણે દુકાને જઈએ. તો હાલો બધા જાય. ગાઈઝ પાછા આપણે કીધું તેમ આવી ગયા છે દુકાને. અને દુકાને આવીને દીવાબત્તીને એવું કરી નાખ્યું છે ને ડાયરેક્ટ આવી ગયા ઓફિસમાં. ઓફિસ છે આપણી નાની પણ છે એક નંબર. જોઈ લો ઓફિસ. હો આ આપણે ભાઈ કામ કરવા ઉત્સવ ભાઈ અહીંયા કામ કરે આવ્યો. બધો બોલાવો આવી ગયો છે. અહીંયા પછી જોયું હોય તો ટીવી જોવા મળવાની. અહીંયા બધો અમુક સામાન પડ્યો હોય. આ ઓલું શું કહેવાય ઇન્ટિરિયર, મને નથી ખબર શું કહેવાય. અને આ હું અને એસી એવું બધું છે ઓફિસમાં. નાની છે પણ મસ્ત છે. આ વસ્તુ તો બહુ પ્રીમિયમ વસ્તુ છે. પિત્તળની બોટલ છે આખી પાણીની. આ અંદર ગ્લાસ આવે બરોબર. તો આવી ગયા અને આપણે કાકાના ઘરે દઈ આવી થોડું ખપેતરું, મતલબમાં એનું સામાન છે દઈ આવી કાકાના ઘરે મળવી ત્યાં. આપણે આવી ગયા છીએ દુકાને. દુકાનેથી નીચે ગોડાઉનમાં આવી ગયા છીએ. હાલે ભાઈ ચાલુ કોઈ કેમ કે ગોડાઉનમાં સામાન પડ્યોની રિક્વાયરમેન્ટ આવી છે તો ઉપાડવા આવી ગયા છે. અને આજ આપણી યારે થઈ ગયો છે બહુ મોટો સીન. કેમ કે આપણે જે કાલનો વ્લોગ આખો ઉતાર્યો હતો ને એની બધી ક્લિપો છે ને મારાથી ડિલીટ થઈ ગઈ છે પરમનન્ટલી. એટલે તમે આ વ્લોગ કાલ જોશો એટલે આજનો જે આજનો વ્લોગ છે ને એ યાદ નહીં આવ્યો હોય અને કાલનો વ્લોગ પાછો આવશે. એટલે આજનો વ્લોગ કાલ આવશે, સમજી ગયા? તો એ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારથી. પણ હવે થઈ ગઈ તો થઈ ગઈ, કરવું હું. અને બધી ટ્રાય કરી લીધી, થતી હતી બધી. મતલબમાં ગૂગલ ફોટોસમાંથી ટ્રેસમાંથી ડિલીટ થઈ ગઈ છે. એટલે કાંઈ થાય નહીં હવે મારથી. તો અને આ જો આપણું ગોડાઉન છે નાનું એવું. અહીંયા નીચે ગોડાઉન છે, ઉપર ગોડાઉન. આ બધી પાઇપો, આ જો ઓલી કન્સીલની ને એની પાઇપો આવે ને એ પાઇપો છે બધી બરોબર. બે કાઢી દે. હા તો ભાઈ એ મોટી ભૂલ થઈ ગઈ છે અને તો વ્લોગ નહીં આવે તો માફ કરી દેજો, આજનો વ્લોગ નહીં આવે. બાકી આપણે વ્લોગ ડેઈલી ચાલુ રહે બરોબર. તો મળવી હવે પછી. ભાઈ આપણે ઘરે જમી લીધું હતું અને સવારમાં પહેલી દુકાને હતા ને અત્યારે આપણે બીજી દુકાને આવી ગયા છે. અને બીજી દુકાને આવી ગયા અને બીજી દુકાનના ગોડાઉનમાં ઉપર આવી ગયા છે અને અહીંયા આવીને કામ કરી નાખ્યું છે. અને બીજું તો હું તમને એક વાત કહું, હાલો છે ને બધાને મારી ઉંમરના જેટલા લોકો હોય એને બધાને કામ કરવું જોઈએ, થોડુંક આત્મનિર્ભર થવું જોઈએ એવું મારું માનવું છે. આત્મનિર્ભર થાવ થોડુંક આમ તો તમે છે ને તમારા પગ ઉપર ઊભા થઈ શકો. અને મતલબમાં કે બીજું તો બીજી રીતે હું કહું તો તમે આમ એક રીતે ઘડાવો. એટલે કામ કરવું જરૂરી છે અને કામ કરવામાં કોઈ કાંઈ શરમ હોવી ન જોઈએ. કોઈ કામ નાનું મોટું નથી હોતું. અને બીજું તો કામ હોય છે. કામ કરો તો તમને ઓપોર્ચ્યુનિટી મળે, આગળ તક મળે વધારે. તો કામ કરવું જોઈએ બધાને. અમારી તો આ રિક્વેસ્ટ છે કે કામ કરો, નવરા બેહોમાં. અને કામ કરો તો ભાઈ ઓબ્વિયસલી તમારી થોડીક ઇન્કમ શરૂ થાય. અને બાકી ભણો તો ભણજો. અને બીજું તો પેલા માસી કે એમ કામ કરવાથી શરમાવશો નહીં, શરમાવાનું એમનું તમને કોઈ પૈસા આપી જવાના છે નહીં ને, તો કામ કરો. તો આપણે ફટાફટ હવે કામ કરવા મળીએ પાછા અને મળવી હવે પાછા નેક્સ્ટ ક્લિપ. પાછા આપણે ગોડાઉનમાં આવી ગયા છીએ. ગોડાઉનમાં આમ જો થાકેલા હારેલા માણસ એવા સાગરભાઈ શું કહેવા માંગશો? ભૂખ બહુ લાગી છે ભાઈ. હવે 7 વાગી જશે. હવે 8 વાગવાની ત્યારે હવે કરે જોવી સી ક્યારે 8 વાગે. આ તો ભાઈ ભૂખ એટલી બધી લાગી ગઈ છે ને આજ. ભૂખ તો બોલાતું નથી, અવાજ નથી નીકળતો, એટલી બધી ભૂખ લાગી છે આજ. અને બીજું તો શું કેવું સાગરભાઈ? બીજું કાંઈ કેવું નથી થતું. રજા પડે 8 વાગે એટલે જ આવી ઘરે. એટલે કઈક પેટમાં નાખવી ને પછી ખાઈ પીને હોઈ જાવી. અને ભાઈ આજ અમે ફાઇનલી ગોડાઉન થોડું હરખું કરી નાખ્યું છે. અને આ બાજુ ભાવેશભાઈ કામ કરે છે. ભાવેશભાઈ શું કહેવો? બોલો શું કહેવો? શેના માટે? અમારા વ્યુઅરને શું કહેવો? સીતારામ જ કહેવાનું. હા તો ભાઈ ભાવેશભાઈ કામ કરે છે, આપણે એને ડિસ્ટર્બ નથી કરતા. તો વાગી ગયા છે કેટલા વાગ્યા સાગરભાઈ? 7, 7:30 7:30 જેવું થઈ ગયું છે. અડધી કલાકની વાટ જોવી છે અમે વાટ જોવા.
ઘરે જવાનું વાટ બધા જોતા જ અમે જોવી છે તો મળી હવે પાછા ઘરે જઈને. ગાઈઝ આગળ મેં 2 મિનિટ પહેલા યુટ્યુબ સ્ટુડિયો ખોલ્યો ને મેં જોયું કેટલા મતલબ આ ભાઈને કહેતો હતો આપણે જોયું યાર કેટલા થયા છે સબસ્ક્રાઈબર, તો જોઈને તો 100 થઈ ગયા હતા. તો થેન્ક યુ, આભાર તમારો બધાનો કે હજી અઠવાડિયું જ થયું છે ને તમે આટલો બધો સપોર્ટ આપ્યો મને. 100 સબસ્ક્રાઈબર કરી દીધા યુટ્યુબમાં, તો દિલથી થેન્ક યુ. અને બીજું તો 500 થાય એટલે આપણે સેલિબ્રેશન કરશું. હોમાં થોડુંક થાય ને કે હજી 100 થયા છે, 500 થાય એટલે આપણે સેલિબ્રેશન કરશું, બરોબર? તો થેન્ક યુ હજી એકવાર. આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ મામાના ઘરે. ગીતાભાઈને ડિસ્ચાર્જ આપી દીધો છે. ગીતાભાઈ શું કેવું છે? ગીતાભાઈને સારું થઈ ગયું ને? હવે મેચ ચાલે છે મસ્ત મજાની. ને અહીંયા આપણે ખાવી છે આજ પાણીપુરી, જે બહુ બધાને ભાવતી હોય. હિતા તને ભાવે છે? કેટલી ભાવે? લાટ બધી ભાવે. તો ખાઈ લેવી. જીમ કરી લીધું છે, શોલ્ડર માર્યા હતા અને ફટાફટ ખાઈ લેવી. પાણીપુરી છે અને અમારા મામીએ બનાવી. મામી કેમ આજ પાણીપુરી બનાવી? મામી આમ જો બેઠા છે ખુરશીએ. હા જો એમ કે મામી કહે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઉત્સવભાઈ અહીંયા પાણીપુરી દાબવામાં વ્યસ્ત છે. અને જો ભાઈ હા 4 મારી ઈશાન કિશને. અને ખાઈ લેવી, વધારે વાત નથી કરી. હવે ફટાફટ ખાઈ લેવી. તો દાદા અંદરથી દાદા બોલ્યા હવે ખાઈ લે. દાદા કે વાતુડો થતું ફટાફટ ખાઈ લે. ભાઈ ઈશાન કિશન અત્યારે આમ જો મારે છે કાંઈ બધા બોલે મારે. હું ખાઉં છું ખાટો ખાટો મારો વિડીયો બનાવો. આમ જો કેવું આ કાઢે રે બોલ. આગળ જોજો યાર, વાડ નાખી દો. બોલર બીવા મેળો. બાકી ખાધો ખાધો મારો વિડીયો ઉતારવો મેળો. એવા તગડો મારે અત્યારે 29 બોલમાં 74 રને રમે છે. વિચાર કરો કેટલી સ્ટ્રાઇક રેટ છે. જોજો આ બોલે બાઉન્ડ્રી હશે જ યાર, રહી ગયો. બાકી 30 બોલમાં 75 રન રમે છે. તકડું રમે છે. ખાઈ લો પછી વાત કરી પાછી. ભાઈ હિતુભાઈ તો અત્યારે ભાઈ પતંગ ચગાવે છે. અત્યારે આમ જો એકલો અત્યારે પતંગ ચગાવે છે. હિતુ કેમ ઉત્તરાયણમાં નો ચગાવી એટલે? હા પણ આમ જો આમ પતંગ પ્રેમી, પતંગ જો પતંગ ચગાવે અત્યારે. અને એની મમ્મી આમ જો ફિરકી પકડીને ઊભા છે અને બા અહીંયા ઊભા છે. આમ જો હિતુ ફાઇનલી ગાઈસ સૂર્યા દાદાનું કમબેક થઈ ગયું છે. હિતા દાદા આઘારીઓ 50 મારી દીધી છે. બહુ ટાઈમ પછી સૂર્યા દાદાએ સેલિબ્રેશન જો. તો આઈસ ધ કેપ્ટન સૂર્યા દાદા. ફાઇનલ રન્સ આવી ગયા ભાઈ સૂર્યા દાદા તરફથી. આઈ એમ સો હેપી બીકોઝ સૂર્યા દાદા ઇઝ ઇમોશન. તો ફાઇનલી ગાઈઝ આ જો ઈશાન કિશન ને પંડ્યા બ્રો હાલે આવે છે અને આજે આપણે મેચ જીતી ગયા છીએ. ઇનફેક્ટ સિરીઝ જીતી ગયા છીએ આખી. અને ઓડીઆઈમાં ન્યુઝીલેન્ડે આપણને હરાવ્યા હતા, પણ હવે T20માં આપણે ન્યુઝીલેન્ડને હરાવ્યા છે. તો જોવો યાર શું વાત છે, હરાઈ દીધા. અને બીજું તો દાદા અહીંયા આવી ગયા છે. દાદા મેચ જોવા આવી ગયા છે. જીતી ગયા છે એવી. ઇન્ડિયા વાળા બધા હુઈ જાય, હુઈ જાઓ. થાકી ગયો છું. તો તમને બધાને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો રિવ્યુ આપજો. તો હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. સૌ ડાયરાને રામે રામ.